સદગુરુદેવની જય, રામચંદ્ર ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. રાજુભાઈ અમદાવાદ વાળાનો પ્રશ્ન છે કે આત્મામાં દ્રઢ નિશ્ચયતા, આત્મનિષ્ઠા વધે અને સ્પષ્ટતા વધારે રહે એટલા માટે શું કરવું? વાહ, સરસ પ્રશ્ન. હવે આત્મનિષ્ઠા વધે એટલા માટે શું કરવું? તો આત્મનિષ્ઠા વધે એટલા માટે પહેલાં તો જીવનિષ્ઠા જે છે એ પણ ઘટે, પણ આત્મનિષ્ઠા જ વધે તો બધું થાય. તો અહીંયા આપણે બંનેનો ભેદ સમજીએ, જીવનો અને આત્માનો. કેમ કે સ્પષ્ટતા આપણને પોતાના વિશે ક્યારે આવશે? ફક્ત ને ફક્ત નિશ્ચયની દ્રઢતા કરવાની છે. સંશયો હોય છે ત્યાં સુધી દ્રઢ નિશ્ચય થતો નથી પોતાના બારામાં. તો બંદે કો ખુદા મત કહો, બંદા ખુદા નહીં, લેकिन खुदा के नूर से बंदा जुदा नहीं. समझिए आने. बंदे को खुदा ना कहो, बंदा खुदा नहीं. कौन बंदा? આપણે, જીવાત્મા. ખુદા એ આત્મા, પરમાત્મા. તો બંદા અને ખુદા બંનેને સમજીએ. બંદા અને ખુદા બે છે. તો હા, એક સ્થિતિમાં તો બંને જણાય છે. જાગ્રતમાં જાગૃતિ હોય એટલે આપણે છીએ અને પરમાત્માય છે એવું લાગે, પણ સુષુપ્તિમાં બંદા નથી. ગાઢ નિંદ્રામાં જીવાત્મા એટલે અંતઃકરણ ઊંઘી જાય છે. ચિદાભાસ બુદ્ધિ અને મન અંતઃકરણ ઊંઘી જાય છે, તો જીવાત્મા ઊંઘી જાય છે સુષુપ્તિમાં. આજે આત્માના વિષયમાં સાંભળવાની, દુઃખમાં નિવૃત્તિ કરવાની કોને જરૂર પડી? બોલો, બંદાને કે ખુદાને? સતત ઈચ્છા થાય છે કે કાયમ પરમેનન્ટ શાંતિ રહે. તો એ ઈચ્છા થઈ તે પણ બંદાને થઈ, જીવાત્માને થઈ. દુઃખ અને સુખના અનુભવો તે પણ જીવાત્માને થાય છે. જે કાંઈ સંશય છે, ભેદો છે, અલગ અલગ પ્રકારનું નાખું નોખું બધું જણાય છે. કોઈ કામની વૃત્તિ બને છે, ક્રોધની બને છે, સામે વ્યક્તિ ઉપરની ઈર્ષા ઊભી થાય છે, બેપણું ઊભું થાય છે. તો આ બધું જીવાત્માને થાય છે. હું બંદા છું, જીવ છું, તો તે અને ખુદાને, પરમાત્માને, આત્માને, બંનેને સમજીએ. તો હું બંદા છું, હું જીવાત્મા છું. એક વૈયક્તિક ચેતનામાં ઢાળી દીધો ચેતનને. જુઓ, સીમિત બનાવી દીધો. સુખ દુઃખનો ભોગતા, જન્મ મરણ, ભય ભ્રાંતિ, ભેદ, આ બધું ઊભું થયું જીવાત્મામાં. તો એક છે વૈયક્તિક ચેતના અને એ બીજી છે સમષ્ટિ ચેતના, એટલે યુનિવર્સલ ચેતના, ઈશ્વરી ચેતના. એક જીવાત્માની ચેતના. ચેતના બે નથી, પરમાત્મા, ઈશ્વર અને જીવ ત્રણ છે નહીં, પણ ત્રણેય આપણી કલ્પના છે. ત્રણમાં બેની, ઈશ્વરની અને જીવાત્માની કલ્પના છે. બાકી તો ચેતન અંશ ઈશ્વર, અંશ જીવ અવિનાશી, ચેતન સહજ સુખ રાશિ, ચેતન અમલ સહજ સુખ રાશિ. ચેતન જ છે જીવાત્મા. તો અહીંયા બંને ચેતનને સમજીએ. એક વ્યક્તિ ચેતના અને એક યુનિવર્સલ ચેતના. એક સૂર્ય અને બીજું તેની રોશની, પ્રતિબિંબ. એક સાક્ષી અને એક દ્રષ્ટા. જુઓ, અનેક કરોડો ઘડામાં પાણીમાં કરોડો સૂર્ય કેવી રીતે દેખાય આપણને? છે તો એક સૂર્ય,
પણ કરોડો સૂર્ય દેખાય પ્રતિબિંબમાં. ઘડો હોય અને ઘડામાં પાણી ભરેલું હોય એટલે પ્રતિબિંબમાં કરોડો સૂર્યો જણાય. અને એ પ્રતિબિંબમાં જોયેલા કરોડો સૂર્યો હલે, ચાલે, વધે, ઘટે અને પાણી ખલાસ થાય, અથવા તો ઘડો તૂટી જાય, અથવા કાચમાં ઝીલાયેલા હોય તો કાચ તૂટી જાય, તો સૂર્ય ખલાસ થઈ જાય લાગે. પણ કયો સૂર્ય ખલાસ થાય? પ્રતિબિંબમાં ઝીલાયેલો. તો કરોડો શરીરમાં કરોડો અલગ 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 દ્રષ્ટા છે. જેટલા અંતઃકરણ, જેટલા શરીર એટલા અંતઃકરણ બન્યા, અંતઃકરણ જેટલા બને એટલા દ્રષ્ટા. એમાંય અવસ્થા જેટલી જેટલી બને ત્યારે ત્યારે દ્રષ્ટામાં અલગ અલગ અનુભવ હોય. તો દ્રષ્ટા છે તે પ્રતિબિંબમાં થી ઊભું થયેલું જે છે, મતલબ એક વિશેષ ચેતના, વિશેષ એક સમાન ચેતન છે ને એક વિશેષ થયેલું ચેતન. વિશેષ થયેલું ચેતન એટલે બીજાના સહારામાં આવીને બીજામાંથી રિફ્લેક્શન, પ્રતિબિંબ ઊભું થયું. પરમાત્મા દરેક શરીરમાં અને દરેક મનમાં અલગ અલગ રીતે ચમકી રહેલો છે. દરેક શરીર એટલે દરેક ઘડા છે, એમાં પાણી છે એટલે કે મન છે. જેટલા ઘડામાં જેટલા પાણી છે એટલા શરીરમાં એટલા મન છે, એમ એવી રીતે સમજો. તો પરમાત્મા દરેક શરીરમાં અને દરેક મનમાં અલગ અલગ રીતે ચમકે છે અને તે દ્રષ્ટા છે. જગત અલગ અલગ અનેક રીતે દેખાય છે તે હુંને જણાય છે. કયો હું? પ્રતિબિંબ સાથે જોઈન્ટ થયેલો હું, જડ સાથે જોઈન્ટ થયેલો હું. તે હુંને અલગ અલગ પ્રકારના જગત અને નામ રૂપાત્મક સૃષ્ટિનો ભાવ, ભોગ, ઈચ્છા આ બધું ભ્રાંતિમાં છે નહીં અને ભ્રાંતિમાં જાણે છે. જુઓ, સૂર્યના પ્રકાશથી પ્રકાશે એ આખું જગત પ્રકાશે. સૂર્યના પ્રકાશથી, સૂર્યની રોશનીથી. પણ દર્પણમાં, કાચમાં આવેલો સૂર્યનું પ્રતિબિંબ, રોશનીનું, અને એમાંથી રિફ્લેક્શન થયેલો જે પ્રતિબિંબ એ વિશેષ થઈ ગયું. પણ સૂર્યની રોશનીથી જે બધું આખું જગત પ્રકાશમાન થાય છે, પણ સૂર્યને ખબર નથી. ચેતન આત્માને જગતનો ખ્યાલ ના હોય, કારણ કે જગત કોને જણાય છે? જીવાત્માને. જ્યાં આભાસ બન્યો છે અને અંતઃકરણ નામનું સાધન જોઈન્ટ થયું છે. એટલે કે જીવાત્માએ એના કોટમાં અરીસો વરગાડી દીધો છે અને એ અંતઃકરણ નામનો અરીસો છે એને સ્વીકાર કરી લીધો છે. ભેગી ગ્રંથિ થઈ જઈ જડ ચેતનની. જીવાત્માએ અરીસો કોટે વરગાડી દીધો, એમાં પ્રતિબિંબ પડે છે, અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે. તો આત્માને જગતનો ખ્યાલ ના હોય. જગત છે તે જીવને જણાય. એટલે કે અરીસામાં પકડાયું હોય, એનું વિશેષ પ્રતિબિંબ થયું હોય, તે જગત રૂપે છે. એટલે અંતઃકરણમાં જે કાંઈ જીવાત્માનું, ચેતનનું પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિબિંબ જગતનો ખ્યાલ કરે છે. માયાનો ખેલ ચાલુ થઈ જાય છે ત્યાં. તો પરમાત્માને નહીં, એને કોઈ નથી જગત, કે નથી એને જણાતું કોઈ જાતનું જગત. જીવ છે એને જગતે જણાય ને જગતને બનાવે. જીવ પોતે અંતઃકરણ વશિષ્ઠ ચેતન થઈને. પરમાત્મા નહીં, એ તો ફક્ત સત્તા છે, સત્તા. જીવ છે તે દર્પણ છે. અંતઃકરણ જાગે તો જીવ જાગે, અંતઃકરણ સૂઈ જાય તો જીવ ઊંઘી જાય. જગત ના દેખાય ઊંઘેલો જીવ હોય ત્યારે. અંતઃકરણ રાત્રે સુષુપ્તિમાં નથી હોતું. એ વખતે જગત ને ભય ને ભાવ ને કલ્પનાઓ ને બધું ઊંઘી ગયું હોય, શાંતિ હોય. પણ જાગ્રતમાં જ્યારે જાગીએ ત્યારે બધું પાછો ડફોળો ચાલુ. સ્મૃતિઓ થઈ એટલે મારું તારું, ગમ્યું ના ગમ્યું, ભય ને ભાવ ને ભેદ ને બધું પકડી જાય. તો જગત દેખાય નહીં જીવ ઊંઘે ત્યારે, અને જીવ જાગે ત્યારે જગત ચાલુ થાય. એટલે જાગ્રતમાં
બે ચેતન ચાલુ થઈ જાય એવું લાગે આપણને. જાગ્રતની અંદર પાછું જીવાત્મા ચાલુ થઈ જાય, અંતઃકરણનો આશરો લઈને પ્રતિબિંબ પડે ને. અને સામાન્ય ચેતન તો બધે હોય જ. તો સુષુપ્તિમાં ફક્ત ને ફક્ત સાક્ષી હોય, જાગ્રતમાં દ્રષ્ટા અને સાક્ષી બે હોય. એટલે ચેતન ઊભું થાય જાગ્રતમાં બીજું. સુષુપ્તિમાં એક હું ચેતન જ હોય, સાક્ષી ચેતન. જાગ્રતમાં વૈયક્તિક ચેતન ચાલુ થઈ જાય, ઇન્ડિવિજ્યુઅલ. એક યુનિવર્સલ ને એક ઇન્ડિવિજ્યુઅલ, બે ચેતન, કોન્શિયસનેસ. તો વૈયક્તિક ચેતન સૂર્યથી ચમકે તે અને કાચમાં આવીને ચમકે તે. સૂર્યથી ડાયરેક્ટ એના કિરણો ચમકે છે, સામાન્ય પ્રકાશ બધે પડે છે, પણ રિફ્લેક્શન થઈને કાચમાં આવીને એને વિશેષ થઈને જે ચમકે છે. તો બંનેમાં શું તફાવત છે? એટલે જગત અલગ અલગ હું ને જે જણાય, પરમાત્માને નહીં, આપણને જણાય. અંતઃકરણ ધારણ કરેલો છે ને એમાં આભાસ છે, અને અંતઃકરણમાં આભાસ પકડાયેલો છે ને જીવાત્મા અંતઃકરણ સાથે એક થઈને હું શરીર છું ને મન છું ને એવી રીતનું કરી અને અલગ 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 હું ને જાણે છે, અલગ અલગ બની ગયેલા હું ને. પરમાત્મા સુવે નહીં, જાગે નહીં, અને જીવાત્મા પરમાત્માને ના જાણે. અલગ 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 જગતમાં ઉભા થયેલા હું ને જાણે, પરમાત્માને ના જાણી શકે. આપણે જાગીએ ને ઊંઘીએ તો જગત જણાય અને ના જણાય, બે થાય. પણ યુનિવર્સલ ચેતનામાં એમાં કશું નથી. જગત નો જ્ઞાન ભાન ચેતનને નથી, એ તો જીવાત્મા છે. એ જગત એ ખડું એનાથી થાય છે અને જાણે છે જગતને, અલગ અલગ ભોગો ભોગવે છે, સુખના અને દુઃખના. દરેક જગ્યાએ બે ચેતનો, એક પરમાત્મા અને એક જીવાત્મા. એટલે કે એક સૂર્ય અને એનું પ્રતિબિંબ, રોશની. એમાં ઘડો, એમાં પાણી હોય, ત્યાં કેટલાય સૂર્ય હોય. પરમાત્માને આપણે બંનેનો આપણે વિચાર કરીએ. એક હું આપણે અને એક પરમાત્મા. આપણે તે જીવાત્મા. આપણે જગતને જોઈએ, અનુભવીએ, સુખી થઈએ, દુઃખી થઈએ, આપણે થઈએ, પરમાત્મા ના થાય. એટલે કે સુખ દુઃખના ભોગો, અનુભવો, ગમો અણગમો, જોઈએ ના જોઈએ, આ જે કર્મ અને કર્મના ફળો જે મળે છે અને કર્મના ફળો ભોગવે છે, તે આપણે ભોગવીએ છીએ અને પરમાત્મા નહીં, એ રીતે જાણીએ. એટલે એકને કાંઈ નથી. એક ડાળ પર દો પંખી, એને નથી કાયા કે નથી છાયા. એક ડાળ છે, એક વૃક્ષ છે, એની એક ડાળ છે, એમાં બે પંખી બેઠા છે. એક સુખ દુઃખ ને ભોગવે છે ને એક કશું ભોગવતો નથી. તો એકને ફળ મળે અને ભોગવે અને બીજાને કાંઈ નહીં. પણ જો આપણો નિશ્ચય, આપણો બોધ આત્માનો થઈ જાય, આપણે સતત ધારણ આત્માને કરીએ. જીવ છે એ જગતને ધારણ કરે છે બહુ, પણ જીવાત્મામાંથી અજ્ઞાન છૂટી જાય, આત્માનું ભાન થઈ જાય, અસંગી બની જાય અને જગતની ધારણા કરે. અરે જીવાત્મામાં અજ્ઞાન છૂટી જાય તો તે જે પરમાત્માની આત્માની ધારણા કરે, ત્યાં જગત છૂટી જાય. સુખ દુઃખ જન્મ મરણ કાંઈ ભોગવવું ના પડે, ભય ભ્રાંતિ કાંઈ ના રહે. અલગ અલગ ભાગો, અલગ અલગ વિભાગો જે જણાય છે, વ્યતિરેક ભાવો કાંઈ ના થાય. આત્મામાં જાગીએ તો, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભાસ પાસે. અનુભવો આપણને અનુભવીએ કે જેટલી જેટલી વૃત્તિઓ અંદર ઊભી થાય છે, અલગ અલગ પ્રકારની, અલગ અલગ ભાવોની, અલગ અલગ દ્રશ્યોની, એના સાથેનો વિચાર એ જ વૃત્તિ. અલગ અલગ વૃત્તિઓ ઊભી થાય છે, પણ એક સ્થિતિ એવી હોય છે કે જ્યાં વૃત્તિની ઘનતા થઈ જાય, ચિદ ઘન થઈ જાય.
ચેતન ચિદ ચિત્તના રૂપમાં આવીને વિખેરાઈ જાય છે અલગ અલગ રૂપમાં. જો એનો લાડવો બની જાય, જથ્થો બની જાય, કુલેર નહીં પણ કુલેરનો લાડવો, તો અલગ અલગ વૃત્તિ બને નહીં, ચિત ઘન બની જાય, અસંગી રે. અને નાની નાની વૃત્તિઓની માન્યતાઓની કોઈ લકીરો બને નહીં, પ્રતીતિ માત્ર, જેમ પ્લાસ્ટિક ઉપર પાણી આવીને જતું રહે એમ, અંદર ભાવો કોઈ પકડાય નહીં. અનુભવો આપણે આપણી વૃત્તિમાં કેટલો ભય અને ભ્રાંતિ છે, અને હું ચેતન આત્મા જ છું એવો પરાકાષ્ઠાનો નિર્ણય કરીએ, સપનામાં હું દેહ નથી, એનો મતલબ એ કે આપણે અંતઃકરણ લેશ છીએ અને એમાં જાગી જઈએ તો જાગીને જોવું તો જગત દિશે નહીં. આ વૃક્ષ છે, વૃક્ષની અંદર કાંઈ પકડાતું નથી લો, કારણ કે એમાં અંતઃકરણ એ નથી ધારણ કરનારું, ભાવ ને ભય ને ભોગ ને ભ્રાંતિ પકડનારું. એ ના સૂવે કે ના જાગે. વૃક્ષમાં જીવમાં જે અજ્ઞાન ભ્રાંતિ જાય તો એનું અંતઃકરણ પણ જાય, અને અંતઃકરણ જગતના બદલે પરમાત્માને જ ધારણ કરે જીવાત્મા. અત્યારે ગુરુઓનો બોધ, સત્સંગ, આત્મનિષ્ઠા માટેની સાંભળવાનું શ્રવણ કે પછી શાસ્ત્રોને જોવાનું કોને જરૂર પડે છે? બે ચેતના છે, એક બંદા ને એક ખુદા. કઈ ચેતનાની જરૂર પડે છે? પરમાત્માને કાંઈ જરૂર નથી, અને શરીરને કાંઈ જરૂર નથી, એ પણ અસંગી, એ પણ જડ છે. પણ વચ્ચે અંતઃકરણ અને જીવાત્મા એક થઈને જે આ ડબલું વાગે છે એને બધી જરૂરિયાત પડે છે. એટલે તો બધા પાસે સાંભળવા જવું પડે છે, બોધ કરવા જવું પડે છે. સૂર્ય જો ઊંઘી જાય તો ગમે એટલા અરીસા હોય તો એમાં ઝીલાતું પ્રતિબિંબ એકે ના બચે, સૂર્ય ઊંઘી જાય તો. પણ જગત જે છે ને એ જીવાત્મા જાણે છે એટલું સારું છે, પરમાત્મા પોતે ચેતન નથી જાણતો. એ ચેતન જો જગતને જાણતો હોય તો સુસુપ્તિ રહે જ નહીં, ઊંઘવાનું ખલાસ થઈ જાય, ડાયરેક્ટ જગતને જાણે. જગતને નથી જાણતો એ. એટલે એક સામાન્ય રીતે ચેતન આત્મા પરમાત્મા સામાન્ય રીતે છે અને એક વિશેષ થયેલો છે. આપણે એને સમજીએ, પ્રતિબિંબથી સમજ્યું, રિફ્લેક્શનથી આપણે સમજીએ. બીજી એક રીતે સમજીએ આપણે, સ્પષ્ટતા આવે કે રામ છે, રામ તો પરમાત્મા હતા ને, ભગવાન, અથવા કૃષ્ણ ભગવાન હતા ને. તો ભગવાન હોવા છતાં એ બીજાના વિરોધી બન્યા. કેમ કે એક રામ શરીર રૂપે હતા, તો શરીર રૂપે રામ હતા, એ રાવણની સામે લડ્યા, રાવણે એમને દુશ્મન માન્યા, રાવણે વિરોધ કર્યો, ધનુષ્ય બાણ લઈને સામે લડવા માટે પણ આવ્યો. પણ વ્યાપક રામની સત્તા હતી, એ સત્તાને છોડીને રાવણની અસ્થિ પણ ના રહે, સ્ફૂર્તિ એ ના આવે લડવાની. રાવણની સ્ફૂર્તિ કે રાવણની અસ્થિ છે એ રામની સામે લડવાની હતી, એમાં વ્યાપક રામની સત્તા રૂપે હતા. એ રામની સત્તાથી જ શરીર નામના રામ સામે એ લડ્યો. તો શરીર રૂપી રામ છે તે રાવણના વિરોધી, પણ સત્તા રૂપે રામ, વ્યાપક રૂપે રામ છે તે રાવણના વિરોધી નહીં. જો એ સત્તા રૂપે વ્યાપક રામ જો ના હોય તો રાવણની જ અસ્થિ ના હોય, વહેલી અસ્થિ મટી જાય. અહીંયા આપણી અસ્થિ જે છે એ વ્યાપક રૂપે તો માપમાં આવેલી અસ્થિને મિટાવાની છે. મિટા દે અપની અસ્થિ કો અગર કુછ મર્તબા ચાહે. અને અસ્થિને મિટાવ્યા વગર મસ્તી નથી મળતી. જે અસંગી, સુખ દુઃખ રહિત, આનંદમાં જે ભૂમિકા છે તે પોતાના હુંપણાને, જીવ ભાવને મટાવ્યા સિવાય મળતી નથી. બીજી એક રીતે સમજીએ આપણે,
બે ચેતના છે ને, એક બંદા ને એક ખુદા. લાકડાનો ઢગલો પડ્યો હોય તો એની અંદર અગ્નિ રેલો છે, સમાન અગ્નિ બધે રેલો છે. જેમ સમાન ચેતન દિવાલમાં છે, વૃક્ષોમાં છે, અંતઃકરણમાં ઝીલાઈને રિફ્લેક્શન થયેલો છે. દિવાલ હાલે નહીં, ચાલે નહીં, એ સુખ દુઃખની ઈચ્છા ના કરે. વૃક્ષ છે, વનસ્પતિ છે, લોખંડ છે, આ બધું જે છે બધે પરમાત્મા રહેલો છે, પણ સમાન ચેતના છે. વિશેષ થયેલી ચેતના તો અંતઃકરણમાં, એટલે અંતઃકરણમાં પરમાત્મા પ્રગટ થાય છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. હૃદય એટલે અંતઃકરણ. અંતઃકરણમાં પરમાત્મા વ્યક્ત થાય. શિંગડેથી પૂંછડે સુધી ગાય હોય, પણ દૂધ તો જેમ અચળમાં જ મળે, એ રીતે પરમાત્માની અનુભૂતિ, અભિવ્યક્તિ અંતઃકરણમાં થાય છે, વિશેષ રૂપમાં થઈને, સાકાર રૂપમાં થઈને. તો લાકડાનો ઢગલો પડ્યો છે, એમાં સમાન અગ્નિ છે, પણ લાકડાના ઢગલા ઉપર તમે મૂકી દો પાણીનું મોટું તપેલું શીરાનું કે પૂરી તળવા માટે, તો કાંઈ ના તળાય. કેમ કે પ્રગટ અગ્નિ નથી. વિશેષ થયેલો અગ્નિ છે એ બાળે. વિશેષ થયેલો અગ્નિ છે એ લાકડાને ખાઈ જાય ને પાણીને ખાઈ જાય. પણ સમાન અગ્નિ જે પડ્યો છે સુષુપ્ત બધે વ્યાપક રીતે, તે વિશેષ ના થયો હોય ને એટલે કોઈને બાળે નહીં. ગજવામાં દિવાસળીની માચીસની પેટી પડી હોય ને, પણ ગજવામાં કોઈ ચિંતા નહીં. પણ એક જો ઘસાણી અને હળગી તો જંગલોનો જંગલો, બજારની બજાર, આખી સોસાયટીની સોસાયટીઓ બાળી નાખે. એક સમાન અગ્નિ અને એક વિશેષ થયેલો અગ્નિ. એક સમાન વ્યાપક ચેતન, એક રામ दशरथ घर डोले शरीर, दूसरा नाम घट घट में बोले प्राण, तीसरा राम का सकल पसारा व्यापक ब्रह्म, चौथा राम है सबसे न्यारा परम कृपाळु परमात्मा परमेश्वर, अबिदित अलख अनादि अरूपा, एवा राम. तो चेतन सत्ता ક્યાં નથી? આસપાસ આકાશમાં ઘાસચાસની પાસ બધે વિશ્વપતિનો વાસ છે. પણ અજ્ઞાન નાબૂદ થઈ જાય, ખ્યાલ હોય કે આ પ્રતિબિંબ એનો સૂર્ય છે એ પ્રગટે છે અંદર અને હાલે છે, ચાલે છે, નાશ થાય છે, લાંબો થાય છે, ટૂંકો થાય છે. પ્રતિબિંબનો સૂર્ય, પણ સૂર્ય તો એક જ છે, સ્થિર છે. તો બંદા અને ખુદા, બંદા છે ને તે બની ગયેલો છે આભાસથી, પ્રતિબિંબથી, અને આખું જગત એ નિર્માણ કરી શકે. સુખ દુઃખનો ભોગવટો કરે, જન્મ મરણ એને હોય. હું બંદા છું, હું જીવ છું, એ દ્રઢ નિશ્ચય જ કરવાનો છે. દ્રઢ નિશ્ચય. આપણને અંદર સંશય પડ્યા રહે છે, ભય ને ભેદની ભ્રાંતિઓના સંશય પડ્યા રહે છે કે મારામાં થાય છે. એટલે તમારામાં નથી થતો, એ તો અંતઃકરણમાં થાય. અંતઃકરણનો ખેલ છે, માયાનું નાટક છે, અને એ બધું એમાં થાય. આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે કોઈ કાળે હું દેહ નથી, નથી, નથી. જેટલો નિશ્ચય મજબૂત એટલું જ્ઞાની વધારે. બ્રહ્મે વેદમ સર્વમ, પૂર્ણતાનો અભ્યાસ કરવાનો, પૂર્ણતાની પ્રાપ્તિ થાય. અપૂર્ણતાનો અભ્યાસ જીવાત્માના ભાવથી થાય છે તો અપૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. પરમ પાવન છે, બ્રહ્મવૃત્તિ છે તે. શૂન્ય શૂન્ય નથી, પણ ચેતન છું. અને એમાં ચિંતન જે થાય છે ને, બ્રહ્મ ચિંતન, એ અંતઃકરણમાં થાય, વિચારો થાય. તો બ્રહ્મ ચિંતન નથી, મૌન. અહમ અસ્મિ પરબ્રહ્મ. સદગુરુ દેવની જય.